ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હા, દિવાળી આવી રહી છે તો એની ધમાકેદાર તૈયારી ચાલી રહી છે. તો લાલુને સુવાળી ખૂબ જ ભાવે છે, પણ હું પણ ફર્સ્ટ ટાઈમ બનાવું છું. તો એની રેસીપી આમાં આપણે ચલો જોઈએ, એટલે તમે પણ બનાવી શકો. આઈ થિંક કાઠિયાવાડમાં તો લોકો બહુ ઓછી બનાવે છે, બટ ચરોતરમાં બધા બહુ જ ખાય છે. તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દાદી નાની વખતની ટ્રેડિશનલ રેસીપી સુવાળી, જેને ખરખરિયા પણ કહેવામાં આવે છે. સુવાળી બનાવવા માટે સૌપ્રથમ મેં 2 વાટકી મેંદાનો લોટ લીધેલ છે અને આ લોટને આપણે ચાળીને જ લેશું. અને હા, જો તમારે મેંદો યુઝ ના કરવો હોય તો 1 વાટકી તમે ઘઉંનો લોટ યુઝ કરી શકો છો. આ સુવાળી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે, મોંમાં નાખતા જ ઓગળી જાય તેવી. એના માટે આપણે અમુક ટિપ્સ છે એ જોઈશું અને એમાં પિંચ જેટલું મીઠું એડ કરીશું, જેથી બધા ટેસ્ટ ઇક્વલ થાય. આ સુવાળીમાં ફ્લેવર એડ કરવા માટે આપણે થોડી એલચી પાવડર અને થોડું જાયફળ પણ નાખીશું. મેં મોણ માટે 4 મોટી ચમચી ઘી લીધેલું છે. આ ઘી આપણે પીગળેલું જ લેવાનું છે અને ઘીને લોટમાં એડ કરીશું અને એને હાથથી સારી રીતે મિક્સ કરી લેશું. સુવાળીનો લોટ બાંધતી વખતે મોણ તરીકે હંમેશા આપણે ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ. ઘીના લીધે સુવાળીનો સ્વાદ એકદમ ફરસો અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવો બનશે. તો ચાલો હવે આપણે મોણને સારી રીતે લોટમાં મિક્સ કરી દઈએ. ઘીમાં આ લોટને મિક્સ કરી અને હાથમાં આપણે આમ વ્યવસ્થિત લઈએ તો થોડાક મુઠિયા વડે એવી રીતે મોણ એડ થઈ જવું જોઈએ. જો મસ્ત રીતે મોણ એડ થઈ ગયું છે. હવે સુવાળીનો લોટ બાંધવા માટે આપણે ખાંડ અને પાણીનું એક મિક્સર તૈયાર કરીશું. અહીં મેં અડધો કપ ખાંડ એટલે કે 100 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે અને સામે તેટલું જ પાણી લીધેલું છે. તેને એડ કરીને આપણે ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો અહીં આપણે ખાંડની કોઈ પણ જાતની ચાસણી નથી કરવાની. ખાંડ પીગળી ગઈ છે. ગેસ બંધ કરી અને હવે તેમાં 4 મોટી ચમચી તલ આપણે ઉમેરી દઈશું, જેથી લોટ બાંધવામાં તલ અલગથી નીકળી જતા નથી. આ ખાંડ અને પાણીના મિક્સરને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે અને પછી જ લોટ બાંધવાનો છે. થોડું પાણી લોટમાં એડ કરતા જઈએ અને આપણે લોટ બાંધતા જઈએ. લોટ બાંધતી વખતે આપણે એકસાથે વધુ પાણી એડ નથી કરવાનું. બસ આ જ રીતે આપણે થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે થોડું પાણી એડ કરી અને મેં સુવાળીનો લોટ બાંધી લીધો છે. આ લોટ ભાખરી કરતાં થોડો સોફ્ટ અને રોટલી કરતાં થોડો કઠણ હોવો જોઈએ. આપણે ફરસી પૂરીમાં જેવો લોટ બાંધીએ ને એ રીતનો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે. આ લોટને ઢાંકીને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો સુવાળી બનાવવા માટે પહેલાં આપણે લોટને લઈ લઈએ. હવે આ લોટના 2 ભાગ કરી લઈએ અને એમાંથી એક ભાગને આપણે ફરીથી ઢાંકી દઈએ અને આ એક ભાગ જે વધ્યો છે ને એને આપણે દસ્તાની મદદથી સારી રીતે ટીપી લેવાનો છે. તો સુવાળી બનાવતી વખતે આ પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટને ટીપવાથી તે થોડો કૂણો બની જાય છે, જેનાથી સુવાળી બિસ્કિટ જેવી એકદમ ફરસી અને મોઢામાં નાખતા ઓગળી જાય તેવી બને છે. તો આપણે 5 થી 7 મિનિટ આ લોટને આવી રીતે ટીપવાનો છે. તો હું તો ટીપીને આમ તો હાથ દુખી જાય મારા, થાકી જાઉં, એટલે લાલુએ કહ્યું કે ચાલ હું તને હેલ્પ કરાવું.
તો લાલુ આવ્યા છે હેલ્પ કરાવવા માટે. જુઓ કેટલું મસ્ત રીતે ટીપે છે ને. તો હવે ઓલરેડી 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને લોટ એકદમ સારી રીતે ટીપાઈ ગયો છે અને લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. સુવાળી બનાવતી વખતે આ સ્ટેપ સ્કીપ ના કરતા. 5 થી 7 મિનિટ ટીપ્યા પછી આ લોટને વ્યવસ્થિત રીતે આપણે પાછો ભેગો કરી લેશું. હવે આ લોટમાંથી આપણે આવી રીતે લાંબી સાઇઝનો એક લોક તૈયાર કરી લેશું અને ચપ્પુની મદદથી હવે આપણે એક સરખા લુવા કરી લેશું. જો આપણે ચપ્પુની મદદ લઈએ તો બધા જ લુવા એક સરખા થાય છે અને તેને એક લુવાને હાથમાં લઈ એને પ્રેસ કરી અને આપણે ખૂબ જ સરસ સુવાળી વણવાનું ચાલુ કરી દેવાનું છે. સુવાળીને વણતી વખતે આપણે પાટલા પર થોડું ઘી લગાડી અને વણવાની છે અને તેને સાવ એકદમ પતલી જ વણવાની છે એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવે. જો તમે થોડી થીક સુવાળી વણશો તો તમને ખાવામાં મજા નહીં આવે અને લોટનો ઉપયોગ તો વણવામાં કરવાનો જ નથી કારણ કે લોટ છે તેલને બગાડી દે છે. આ લોટમાં આપણે તલ એડ કરેલા હોવાથી પૂરીમાં કાપા કરવાની કોઈ જ જરૂર નથી. સુવાળીને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ટ્રેડિશનલી સુવાળીને ઘીમાં તળવામાં આવે છે પણ તેની જગ્યાએ આપણે તેલનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ગરમ તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે આપણે થોડો લોટ અંદર નાખી અને જોઈ લેવાનું. ધીમે ધીમે લોટ અંદર આવે એટલે ટેમ્પરેચર એકદમ બરાબર છે. એનો મતલબ એમ કે તેલ એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ જે સુવાળી માટે એકદમ પરફેક્ટ છે. આપણે સુવાળીને વધુ પડતા હાઈ કે વધુ પડતા લો ગેસની ફ્લેમ પર નથી તળવાની. જારાની મદદથી આ પૂરીને આપણે ફેરવતા રહીશું અને બંને સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. સુવાળીનો લોટ આપણે ખાંડ સાથે બાંધેલો છે એટલે જ્યારે આપણે તળીશું ત્યારે ક્રિસ્પી નહીં થાય પણ આ ગોલ્ડન બ્રાઉનની તળી અને જ્યારે તમે ઠંડી થવા દેશો અને પછી ટેસ્ટ કરશો તો તમને એકદમ ક્રિસ્પી લાગશે અને મોઢામાં નાખશો તો એકદમ ઓગળી જાય તેવી સોફ્ટ લાગશે. આ સુવાળીને ફ્રાય કરતાં લગભગ 2 મિનિટ જેવો સમય લાગે છે. તો એકદમ સરસ કલર સાથે આપણી સુવાળી બનીને રેડી થઈ ગઈ છે. સુવાળીને તળતી વખતે ખાસ તો આપણે ઓઇલના ટેમ્પરેચરનું ધ્યાન રાખવાનું છે. જો મીડિયમ ગરમ હશે એટલે આપણી સુવાળી એકદમ પરફેક્ટ થશે. તો મારી દિવાળીની પહેલી વસ્તુ સુવાળી બનીને રેડી થઈ ગઈ છે જે ખૂબ જ સરસ ટેસ્ટમાં છે. મેં લાલુને ટેસ્ટ કરાવી તો લાલુ ખુશ થઈ ગયા અને એણે એમ કહ્યું કે બહાર મળે એની કરતાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ છે. તો સાંભળીને હું પણ ખુશ થઈ ગઈ કારણ કે આમાં બહુ બધી મહેનત કરેલી હોય છે. અને ફાઇનલી મેં આ બધી જ સુવાળીને એક સ્ટીલના ડબ્બામાં મસ્ત મજાની પેક કરી દીધી. આ રીતે ડબ્બામાં પેક કરી અને આને 2 મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. મેં ફર્સ્ટ ટાઈમ બનાવી છે પણ ટેસ્ટ કરીને લાલુ અને મમ્મીએ કહ્યું કે બહુ જ સરસ થઈ છે દીપ્તિ. એટલે હું ખૂબ જ હેપી થઈ ગઈ કારણ કે મેં ખૂબ જ દિલ દઈને મન મૂકીને આ સુવાળી બનાવી હતી અને આમ સારું કોઈ કહે તો આપણે હેપી થઈ જઈએ ને. અને મને એવું થયું કે ચલો હું પણ ટેસ્ટ કરી લઉં. જોયું ને કેટલી મસ્ત છે. બહારથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ આમ જુઓ આમ તરત જ તૂટી જાય એટલી સોફ્ટ બની છે. તો તમને કેવી લાગી સુવાળી એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. સુવાળી તો બનીને રેડી થઈ ગઈ છે તો મમ્મીએ કહ્યું કે ચાલ હજી ટાઈમ છે તો તું મઠિયા તળી નાખ. તો ખૂબ જ સરસ પટેલના મઠિયા હું લઈને આવ્યા છે પપ્પા. તો વિચાર્યું કે ચલો હવે આપણે મઠિયાને પણ તળી દઈએ. તો મસ્ત મજાના મઠિયા તળીને રેડી થઈ ગયા છે. અને હા, અમારા ત્યાં કાઠિયાવાડમાં છે ને ત્યાંની ફેક્ટરીને એવું બધું ના હોય, અહીંયા ચરોતર સાઈડ જ છે. એટલે અહીંથી લઈને મેં મમ્મીને ત્યાં, બિટ્ટુ ભૈયાને ત્યાં, ચકુ દીદીને ત્યાં અને કોમલબેનને બધાને આ મઠિયા અને ચોળાફળીના પેકેટ
મોકલાવેલા છે. અને ચકુ દીદીએ તો આમાં મને મસ્ત મજાનો રિપ્લાય આપ્યો કે દીપુ ખૂબ જ સરસ છે, આવો ટેસ્ટ પહેલાં ક્યારેય મેં કર્યો નહોતો. એટલે મેં કહ્યું કે હવે તો હરેક વખતે હું તમને અહીંથી મોકલીશ, કારણ કે નંદુબેન તો આમ ખાઈ ખાઈને હેપી થઈ જાય અને આવું બધું ચટપટું ખૂબ જ ભાવે. અને કોમલબેન અને હિતેશ કુમારને પણ ખૂબ જ ભાવે. હિતેશ કુમારે તો સ્પેશિયલી કોલ કર્યો હતો, એટલે આમ તો એની માટે જ સ્પેશિયલી આ બધું લાવ્યા હતા, એટલે બધાને ખાવાનો મોકો મળી ગયો. સરસ મજાના ફ્રાય થઈ અને મઠિયા રેડી થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો વિચાર્યું કે ચાલો સાથે સાથે એરટાઈટ ડબ્બામાં મઠિયાને હું પેક પણ કરી લઉં. 500 મઠિયા ફ્રાય થઈ ગયા છે અને બીજા કિલો છે મમ્મીએ કહ્યું કે અત્યારે નહીં, પછી કરવા છે, એટલે એને ફ્રીઝમાં મૂકી દીધા છે. અને હવે ફ્રાય કરવાનો વારો આવી ગયો છે ચોળાફળીનો. તો ચલો મસ્ત મજાની ચોળાફળી કટ કરી અને આમ જુઓ ફ્રાય પણ મેં કરી લીધી છે. અને મસ્ત મજાનો આમ મસાલો એકદમ મસ્ત છંટકાવ કરી લઉં ને એટલે આમ ખાવાની તો મોજ જ પડી જાય આપણને. મસાલા વગર તો આ ચોળાફળીનો ટેસ્ટ જ અધૂરો છે. અને આમાંય તે જો આપણને ફુદીનાની ચટણી મળી જાય ને તો આહાહાહા જલસા જ પડી જાય હો. ચોળાફળીને પણ મસ્ત મજાના એરટાઈટ ડબ્બામાં હું ભરી લઉં. આવું હોય ને ત્યારે મમ્મીની યાદ બહુ આવે હો. આપણને તો ખબર ય નથી હોતી કે આ કેમ બને અને કેટલો પરસેવો મમ્મીએ પાડ્યો હશે આમાં. પલ પલ મારી મમ્મીને યાદ કરું ને મારી મમ્મીને તો અત્યારે માય ગોડ 20 ડબ્બા ભરીને નાસ્તા થઈ ગયા છે. હજી દિવાળી અઠવાડિયું બાકી છે ત્યાં. એને મારી જેમ બહુ જ શોખ છે નવું નવું બનાવવાનો, એટલે હું પણ એની પ્રેરણાથી નવું નવું બનાવવાનું શીખું છું. ઓહ ગોડ, આ બધું તળી તળી બનાવીને એટલી ગરમી થઈ ગઈ ને આમ જોવો તો ખરા. ફરીથી એકવાર મસ્ત નાહી લઉં, કારણ કે અમારે વડતાલ મંદિર જવાનું છે એટલા માટે. મસ્ત નાહી અને હું એકદમ ફ્રેશ થઈ ગઈ છું અને મંદિરે સ્વામિનારાયણજીના દર્શન કરવા હું નીકળી ગઈ છું. ત્યાં પહોંચ્યા તો ખૂબ જ સરસ ભગવાનના દર્શન થયા અને પછી વિચાર્યું કે ચલો પ્રસાદ પણ લઈ લઈએ. તો અમે લોકોએ ત્યાં પ્રસાદ પણ લીધો અને આજે તો હું ખૂબ જ થાકી ગઈ હતી, એટલે વિચાર્યું કે ચલો ઘરે આવીને મસ્ત મજાનો આમ ફ્રેશ થઈ અને પાછું સૂઈ જ જવું છે. અને પછી ઉઠીને આ ચોળાફળીને મઠિયાનો એવો બધો ટેસ્ટ કરીશું. તો આવા જ નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.